નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના તબીબને નકલી પોલીસે વોરંટ મોકલી 14 લાખ ખંખેર્યા। સોશિયલ મીડિયા ઉપર વોરંટ મોકલી પોલીસની ઓળખ આપી વિડિયો કોલિંગ કરી છેતરપિંડી કરતા મામલો ભરૂચ સાયબરમાં પહોંચ્યો। 14 લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ। ભરૂચના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન વિસ્તારના વાતાવરણને અનુકૂળ વિદેશી પક્ષીઓની ઉડાવણી। ગેલાણી તળાવ નજીક વિદેશી પક્ષીઓનું મેળાવડો જામ્યો। અંકલેશ્વરના માનવ મંદિર નજીક ગઢિયાઓ પોલીસની ઓળખ અને ઓળખ કાર્ડ બતાવી સોનાના દાગીના સેવી રફુ ચક્કર। પોલીસે નક્કર પગલાં ભરવાની જરૂર। ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને પોલીસે ખભે નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો। ભરૂચ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ભરૂચના કેબલ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને ખભે ઊંચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો। ભરૂચનો નેશનલ હાઈવે 48 હંમેશા વાહનોની અવરજવરથી ધમધમતો રહ્યો છે, જેના કારણે અનેક અકસ્માત અને ટ્રાફિક જામ સર્જાતા રહે છે, જેના કારણે ટ્રાફિક પોલીસ પણ હંમેશા આ માર્ગ પર કામગીરીમાં વ્યસ્ત મળે છે। ત્યારે ટ્રાફિક પોલીસની આવી જ એક સરાહનીય કામગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ગત રોજ ભરૂચ કેબલ બ્રિજ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકમાં રહેલા ચાલકને ઈજાઓ પહોંચી હતી, પરંતુ અકસ્માતના લીધે થયેલા ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સ્થળ ઉપર નહીં પહોંચી શકતા ટ્રાફિક પોલીસ જવાને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને પોતાના ખભે ઉઠાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ₹7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલામાં પોલીસે ₹11 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યા છે। ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું પણ બહાર આવ્યું છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે 48 ઉપર ઉછાલી ગામ નજીક વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને રોકી તેની તપાસ કરતા તેની અંદરથી ડ્રગનો ₹7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ જુબેર મહેબૂબ ખાન ખોખરા અને સુમિત વસાવાની ધરપકડ કરી છે। આરોપીઓ ડ્રગ્સ જીપલોક બેગમાં પેક કરીને વેચાણ અર્થે લઈ જતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ ₹11,47,000ના મુદ્દામાલ જપ્ત કર્યા છે। અંકલેશ્વરના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યો ઈસમ સોનાના દાગીના ભરેલા બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મુંબઈના વિકરોલી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ મરાઠે તેમની ભાણેજના લગ્ન પ્રસંગ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવ્યા હતા અને પરમભૂમિ પાર્ટી પ્લોટમાં જોડાયા હતા। પાર્ટી પ્લોટના લગ્નની પૂજા વિધિ ચાલી રહી હતી તે દરમિયાન જ અજાણ્યો ઈસમ તેમની બેગમાં મૂકેલા સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનામાં પાર્ટી પ્લોટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, જેમાં એક અજાણ્યો ઈસમ લોકોની નજર ચૂકવી અને સોનાના ઘરેણા ભરેલી બેગ ઉઠાવે છે, ત્યાંથી ચાલતી પકડે છે અને આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ₹3,48,000ની ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ ગઈ છે। તાલુકા હેલ્થ કચેરી ભરૂચ, વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટીપર્પઝ એજ્યુકેશન બિલ્ડિંગ વેલફેર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે 70+ વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ સાહેબ તથા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને યોગ્ય માર્ગદર્શન અપાયું। આ કાર્યક્રમમાં સફળ બનાવવા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચના પ્રમુખ ડોક્ટર ખાલિદ પટેલ, એઝાઝભાઈ પટેલ તથા તેમની ટીમ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર PM JAY ઇરફાનભાઈ અને તાલુકા હેલ્થ કચેરી ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર નજીક ઉભેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। ટ્રકનું ટાયર ફાટતા ઉભેલી ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર ફાઇટરોએ પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ જાહેર માર્ગ ઉપર ટ્રક સળગી ઉઠતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો।
નેત્રંગ તાલુકાના ચાસવડ, બિલોઠી, મોળિયાણા, કરાઠા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. પરંતુ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર, નર્સ પોતાની ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી. રાત્રિના અંધકારના સમયે તમામ ડૉક્ટર, નર્સ પોતાના ઘરે જતા રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દર્દીઓને સારવાર કેવી રીતે લેવી તે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવવું પડે છે અને સંજોગોમાં દર્દીઓની હાલત બદતર બની રહી છે તેવી રજૂઆત દર્દીઓને નેત્રંગ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કાર્યકરોએ કરી છે. પરંતુ નેત્રંગ તાલુકા મેડિકલ ઓફિસર ડૉક્ટર સિંહની કચેરીએ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો. શેરખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન ડૉક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી. દર્દીઓએ ભારે તકલીફો વેઠવી પડે છે. નેત્રંગ તાલુકાના ખાનગી ડૉક્ટર પણ દિવસભર પોતાના દવાખાને જ હાજર રહે છે અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર જતા રહે છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના દર્દીઓએ પોતાના આરોગ્ય સારવાર ક્યાં અને કોની પાસે કરવી તેવા ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહૂમ અહમદ પટેલની આજે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનો અને કાર્યકરોએ મરહૂમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, ભરૂચ નગર સેવા સદનના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફ્રંટવાળા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનો દ્વારા મરહૂમ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. એક રિક્ષા સવાર મુસાફર સાથે અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલા શનિવારી હાટ બજાર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ઇકો કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે ફંગોળાઈ દઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર એક મુસાફરની ઈજાઓ પણ પહોંચી હતી, જ્યારે ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડ્યા હતા. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓની અનુકૂળ વિસ્તારમાં માનવામાં આવે છે. ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓના આગમન થતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા ગીધર જેટલું ઉડાન કરીને રહેલા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવ નજીક આજુબાજુમાં રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓની માળાઓ તૈયાર જોવા મળે છે. સ્થાનિક રહીશ હેમેન્દ્ર કોઠીવાળાએ પણ કહ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધી માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરીને બચ્ચાઓને જન્મ આપતા હોય છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિયારીઓથી જ આખો વિસ્તાર ગુંજતો રહે છે. ભરૂચ સાયબર પોલીસ મથકમાં ફરિયાદી બશીર અહેમદ ઇબ્રાહીમ મનમન કે જેઓ BSM સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ ડોક્ટરીની તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેવો આક્ષેપ કર્યો છે કે અજાણ્યા ભેજાબાજોએ 22/9/2024ના રોજ ફોન કરી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકેની ઓળખ આપી હિન્દી ભાષામાં વાત કરી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કાર્યરત છે તેમ કહી બેંક એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવેલ છે, તે બેંક એકાઉન્ટથી ફ્રોડ કરવામાં આવેલ છે તેમ કહી ફરિયાદી સાથે અલગ અલગ સમયે કોલ, વિડીયો કોલ તથા વિશ્વાસમાં રહી વિડીયો કોલિંગથી વાત કરનાર ભેજાબાજો પોલીસની વર્દીમાં અને પોલીસ સ્ટેશનમાં જ હોય તે પ્રકારના વિડીયોમાં બતાવી ફરિયાદીને કહેલ કે તમારા બેંક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા છે, તમારે પોલીસથી બચવું હોય તો અથવા ધરપકડથી બચવું હોય તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે અને રૂપિયા આપવા પડશે અને રૂપિયા તમારી સામે થયેલા કેસની ઇન્વેસ્ટિગેશન પૂરી થયાના 24 કલાક બાદ પરત આપના એકાઉન્ટમાં રૂપિયા આવી જશે તેમ કહી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા ભેજાબાજોએ પડાવી લીધા હતા અને ધરપકડ અંગેનો લેટર પણ ફરિયાદીને સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપ મારફતે મોકલી છેતરપિંડી કરી હતી. ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં 14 લાખની છેતરપિંડીની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમમાં નોંધાવી છે. ભરૂચ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો 51 હિંડોળાના મહાનૈવેદ્યનો કાર્યક્રમ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા ગુજરાત દ્વારા વર્ષે
51 હિંડોળાનો મહા નૈવેદ્યનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51 પરિવારોએ સમૂહ નૈવેદ્યમાં ભાગ લીધો હતો. ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ગ્રુપ દ્વારા સમાજ સેવાના કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં 10,511 કેલેન્ડર વિતરણ તથા 21,482 નંગ નોટબુક વિતરણ, રક્તદાન કેમ્પ તથા સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી 51 હિંડોળાનો મહાનૈવેદ્ય ભરૂચ તાલુકાના મહેગામ ખાતે શ્રી હરિબાવા સમાધિ મંદિર સ્થાને ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવે છે. મહાનૈવેદ્ય કાર્યક્રમમાં નીતારાજ અને અનિલ મહારાજ દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન તથા ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ અને ટેસ્ટ હાડકા માટે પણ કેલ્શિયમ સહિતના થાઇરોઇડ માટે પણ હોર્મોનલ ટેસ્ટ અને વિટામિન B12, વિટામિન C અને ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ, રેડક્રોસ બ્લડ બેંકના જે ખીલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે આવેલા રાજપૂત છાત્રાલય ખાતે ઉછાદના ટ્રસ્ટીને 6 વર્ષ પૂર્ણ થતાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં હોસ્ટેલના બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા વેલકમ સોંગથી કરવામાં આવી હતી. હોસ્ટેલના બાળકોએ અલગ અલગ સોંગ પર ડાન્સ કર્યા હતા. હાલમાં ઈચ્છાદાના ટ્રસ્ટના 43 જેટલા મેમ્બરોની સંખ્યામાં થઈ ગઈ છે અને આ કાર્યક્રમમાં મનીષા મેડમ અસ્મિતા વિકાસ કેન્દ્રમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ડોક્ટર મનીષ ગુપ્તા, ભરત પટેલ, સ્કૂલ પ્રિન્સિપાલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંકલેશ્વર GIDCમાં રહેતા હર્ષા પરેશ શાહ આજરોજ સવારના અરસામાં તેમના ઘર નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર 2 ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપીને કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણાં પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં, મોટા સાહેબ જોશે તો ખીજવાશે. આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા હતા અને તેઓએ જૈન દેરાસર સુધી મૂકી જવાનું કહ્યું હતું. આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણાં છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. જો કે મહિલાએ રૂમાલ ખોલીને જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો અને મહિલા પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર મામલે GIDC પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા ગઠિયાઓનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભળી રહ્યો છે. આવનારા પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાં ઘણી મોટી માત્રામાં જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવે એવા એંધાણોથી વાલિયા તાલુકાના તુણા ગામ ખાતે ગત રોજ જંત્રી ઓછી કરી દેવાના સંદર્ભમાં ભરૂચ તાલુકાના ડેરોલ ગામના વતની રણજીતસિંહ ડાભીના અગ્રણી સ્થાને પૂર્ણ ગામ મંદિર ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તુણા, સોડગામ, વાંડરિયા, જંબુગામ, વિઠ્ઠલગામ, ઉમરગામ, ભાંગા, રાજગઢ, સિંગડા, ઈટકલા, મેળા સહિતના અન્ય ગામ વિસ્તારના ખેડૂતો અગ્રણીઓએ બેઠકમાં હાજર રહી જેમણે સરકાર સામે જંત્રી બાબતે વિરોધનો સૂર જોવા મળ્યો હતો. અગાઉના જમીનોના વર્ષો પહેલા જંત્રી મુજબનો ભાવ ખેડૂતોને પોતાની માંગણી વ્યક્ત કરી હતી. આવનારા દિવસોની વાલિયા તાલુકાના ખેડૂતો ભરૂચ જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રીને રજૂઆત કરનાર હોવાની માહિતી મળી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના તબીબને નકલી પોલીસે વોરંટ મોકલી 14 લાખ ખંખેર્યા. સોશિયલ મીડિયા ઉપર વોરંટ મોકલી પોલીસની ઓળખ આપી વિડીયો કોલિંગ કરી છેતરપિંડી કરતા મામલો ભરૂચ સાયબરમાં પહોંચ્યો. 14 લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ. ભરૂચના પશ્ચિમ વિસ્તારને લીલોતરી સમાન વિસ્તારના વાતાવરણને અનુકૂળ વિદેશી પક્ષીઓની ઉડાવણી. ગેલાણી તળાવ નજીક વિદેશી પક્ષીઓનું મેળાવડો જામ્યો. અંકલેશ્વરના માનવ મંદિર નજીક ગઠિયાઓ પોલીસની ઓળખ અને ઓળખ કાર્ડ બતાવી સોનાના દાગીના સેવી રફુચક્કર. પોલીસે નક્કર પગલાં ભરવાની જરૂર. ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને પોલીસે ખભે નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. તો હતા
અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.